નમસ્કાર. તમને ખબર છે મધુમાખી આપણા માટે એક જીવતી પાઠશાળા છે? આવું હું કેમ કહી રહ્યો છું? મધુમાખી જે મધ બનાવે છે દુનિયાની પહેલી મીઠાઈ છે એવું કોઈ કહે તો તમને આશ્ચર્ય થવું જોઈએ. મધુમાખી બહુ સરસ મજાની એન્જિનિયર છે. મધુમાખી માં કોઈ જાસૂસ હોય છે, કોઈ ચોકીદાર હોય છે, કોઈ રાણી હોય છે, કોઈ રાજા હોય છે. અને સૌથી મહત્વની વાત એ કે લોકશાહી જો શીખવી હોય, સાચી લોકશાહી, ભારત આજે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ગણાય છે, પણ જો સાચી લોકશાહી તમારે શીખવી હોય તો તમારે મધુમાખી પાસે જવું જોઈએ. પરોપકારની વાત હોય, બીજા માટે કંઈ છોડી દેવાની વાત હોય, પર્યાવરણની વાત હોય તો મધુમાખીની ટક્કરમાં આવે, એની અડોઅડ બેસે એવી માખીઓ અથવા તો બીજા જીવજંતુ કે પ્રાણી ઓછા છે. દુનિયાભરમાં 20,000 પ્રકારની માખીઓ છે, પણ આપણે ત્યાં 5 પ્રકારની મધમાખી જોવા મળે છે. ને આ મધ કઈ રીતે બને છે, મધમાખી કઈ રીતે કામ કરે છે એ જાણવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને આજે આપણે એના વિશે જ વાત કરવી છે. ને વાત કરવા માટે આપણી સાથે બહુ જાણીતું નામ છે વીડી બાલા, પૂર્વ વન અધિકારી છે અને પર્યાવરણ માટે આખી જિંદગી એમણે ખપાવી દીધી છે ને હજી એ એમની યાત્રા પર્યાવરણ માટેની સતત ચાલુ છે. પણ એમનું પશુ પંખીઓ અંગેનું જે જ્ઞાન છે ને એ પણ બહુ અદ્ભુત છે. આજે આપણે મધુમાખી પાઠશાળા આપણી માટે કેમ છે એના વિશે વાત કરવી છે. બાલા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કૌશિકના કેલિડોસ્કોપમાં. નમસ્કાર. નમસ્કાર જી. મધુમાખી, પહેલા તો મને એ કહો કે મધને તમે એમ કહો છો કે દુનિયાની એ પહેલી મીઠાઈ છે, એ કઈ રીતે? એવું છે કે સૌથી પહેલી મીઠાઈ એટલે ફૂલોનો રસ મધમાખીએ ભેગો કર્યો આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલા. જી. એને એમ કૌતિક થયું છે કે આ શું છે, નવાઈ લાગી હશે, બરાબર. એટલે એને તોડીને ચાખ્યું તો એને ખબર પડી કે દુનિયાની પહેલી મીઠાઈ મધમાખીએ જ બનાવી. પછી આપણા પૂર્વજો એની પાસેથી શીખ્યા. અને મધમાખી આમ જોયું તો જીવ બહુ નાનો, બરાબર, ખૂબ નાનો જીવ, પણ કુદરતે એની જે રચના કરી છે એને અદ્ભુત કરી છે કે પૃથ્વી ઉપરનું જે ઉત્પાદન છે એ મધમાખીનો એમાં બહુ મોટો હિસ્સો છે. પરાગરજ લાવવા લઈ જવાનું કામ થોડાક પક્ષીઓ કરે, થોડાક પતંગિયા કરે, પણ મુખ્ય રોલ કોઈ હોય તો આ મધમાખીનો છે. એટલે આપણા પૂર્વજોએ સાહેબ હજારો વર્ષ પહેલા એક જાતનું વર્ગીકરણ કર્યું. ઓકે. કે 84 લાખ જીવો પૃથ્વી ઉપર છે, એમાં મધમાખીના મહત્વની ખબર પડી. એટલે એને એમ કીધું ભાઈ કોઈને ત્યાં મધ હોય અને તમે એને જો તોડો કે પાડો ને તો 12 ગામ ભાંગવા જેટલું પાપ લાગે. કેવડી મોટી વાત છે. અને પર્યાવરણની જે વાત આપણે ત્યાં છે ને ભારતમાં સંસ્કાર લોહીમાં, એ બહુ અદ્ભુત વાત છે. બહુ સાચી વાત. પણ જે તમે મને આ સમજવામાં બહુ રસ છે કે મધમાખી પાસે લોકશાહીનું તંત્ર કેવું હોવું જોઈએ એ શીખવા. એ સૌથી અગત્યનું એ છે કે હું તો એમ કહું કે લોકશાહીનો વિચાર આપણા પૂર્વજોને જેને પણ આવ્યો હશે ને દુનિયામાં, એ મધમાખી પાસેથી આવ્યો છે સાહેબ. એટલું સરસ સંચાલન, કોઈ પણ જાતનું ખોટું ચલાવી ન લે, ખોટી વાત ન કરે. મધમાખીની અંદર અલગ અલગ ભાગ હોય. એક રાણી માખી છે, એ ઈંડા જ આપ્યા કરે. અને રાણી માખીને ખોરાક આપવાની વ્યવસ્થા એક આખી કમિટી હોય મધપુરાની અંદર 7-8 ની, એ આખું સંચાલન કરે ને ચૂપચાપ કરે. એ બહુ સમજવું. સરકારમાં મંત્રીમંડળ હોય પણ ચૂપચાપ કરે, ક્યાંય ધજાગરો નહીં, ખોટી પ્રસિદ્ધિ નહીં, ચૂપચાપ કામ કરે. અને સાહેબ એમાં એવું થાય કે રાણી માખી મોટી ઉંમરની થવા માંડે એટલે બીજી રાણી માખી તૈયાર કરી દે, કોને ખબર ન પડવા દે, ચૂપચાપ કરવા દે. સેકન્ડ લાઈન ઓફ ડિફેન્સ. હા એમ. અને પછી એવું કરે કે આ રાણી માખી હજી હયાત હોય ત્યાં સુધીમાં બીજી રાણી માખી થોડીક માખીઓ આખું દળ લઈને જુદી થઈ જાય. બરાબર. એટલે સંચાલનમાં એવું થાય કે થોડીક મજૂર માખીઓ છે કે જે મજૂરી જ કરે. બરાબર. થોડીક માખીઓ એન્જિનિયર છે, થોડીક માખીઓ જાસૂસ છે. જે એન્જિનિયર છે એ ષટકોણ આકારે પૂરા ષટકોણથી કોઈ પણ જાતના વૈજ્ઞાનિક સાધનો વિના અને એક હરખું. બરાબર. આપણે તો એમાં ક્યારેક ચલાવી જરાય દોરાવાનો ફેર નહીં. એટલે એક ઈ છે. પછી થોડીક જાસૂસ માખીઓ છે. ઓકે. કે ભાઈ ફૂલો કઈ બાજુ છે, કેટલા ફૂલોનો જથ્થો છે, એ મધપુરા ઉપર એવા એંગલ રેકી કરી આવે અને મધપુરા ઉપર એવા એંગલ થી ઉડે તો મજૂર માખીઓને ખબર પડે કે અમારે કઈ બાજુ જવાનું. બરાબર. અને સાહેબ સૌથી સારી નિષ્ઠા એ છે
કે મધમાખી જે મધ લઈને આવે, મધપુડામાં જમા કરાવે, તો કમિટી જોતી હોય એના કામના પ્રમાણમાં એને ખોરાક આપવામાં આવે. બરાબર. મજૂર માખી કોઈ દી એવી દલીલ ન કરે કે મેં કામ જાજુ કર્યું છે, તમે મને થોડું કેમ આપો. હા, ક્યાં બાત હે. અને કોઈ દિવસ ચોરી ન કરે કે રસ્તામાં ખાઈ જે આપણે હોય ને તો પહેલેથી છેતરાઈએ ધારો કે, અને બીજે દી બધું મધ ખાઈ જઈએ અને પછી કઈ ફૂલો ખલાસ થઈ ગયા. પણ મધમાખી કોઈ દી એવું નહીં કરે. એટલે કુદરતના જે જીવો છે ને, માણસ સિવાયની વાત કરું છું, એ પૂરી નિષ્ઠાથી ભગવાને પૃથ્વી ઉપર એને જે કામ હોપ્યું છે ને, પૂરી નિષ્ઠાથી કામ કરે. ક્યાં બાત છે. ચોરી ન કરે. આ ચોરી બહુ બિલકુલ મોટી ન વાત. કરે. મેં તો એનું વાંચ્યું છે, ખૂબ સંશોધન બીજા પાસેથી જાણવાની કોશિશ કરી, તો એ ક્યારેય ચોરી નહીં કરે. ધારો કે પાલતુ માખીઓ છે, જી. એક ખેતરમાં આપણે 10,000 પેટી મૂકી હોય તો રાણીની સ્મેલ ઉપરથી બધી પેટીઓ ચાલતી હોય. ઓકે. એક પેટીમાં જે રાણી માખી છે એનું જે આખું દળ છે એ રાણી માખીની સ્મેલ ઉપર જ ચાલે, એટલે એની જ પેટીમાં આવે, બીજી પેટીમાં જાય જ નહીં. હવે થોડીક ચોકીદાર છે. હવે એમાં કુદરતે, હું તો કહું, મધમાખીની અંદર કુદરતે ખૂબ રમત કરી છે. રમત જ કહેવાય, બરાબર. બીજી આવો ક્યાંય રમત નથી જી, જી. કરી. કે ધારો કે ચોકીદાર માખી કોઈને ડંખે, એને જરૂર પડે ડંખવાની, તો એનું મૃત્યુ થઈ જાય. ઓહ, તરત જ એ મૃત્યુ. જ- એ જ ઘડીએ. એ જ ઘડીએ મૃત્યુ, કેમ કે એનો જે હૂંક છે એની સાથે આંતરડું ગોઠવેલું છે. ઓકે. તમે હૂંક મારો એટલે આંતરડું તૂટી જાય, એનું મૃત્યુ થઈ જાય. બરાબર. પછી સાહેબ બીજું એક બહુ સરસ એમાં કામ છે કે શહીદી દળ છે, જી, જી. આપણે શીખવા જેવું છે કે આખો એનો સમૂહ હચવાય એના માટે થોડુંક શહીદી દળ પોતે શહીદ થઈ જાય. ધારો કે બહુ જ ગરમી છે તો મધપુડાને ઠંડુ કરવા માટે ખૂબ પાંખો હલાવશે. ઓકે. થોડીક ઠંડી વધી જાય તો એક બીજી માખીઓ એનું શરીર ઘસી અને ટેમ્પરેચર અપ કરવાની કોશિશ કરે. ગરમાવો, હા. એટલે એ એક બહુ મોટી વાત થઈ. હૂંફ આપવાનો પ્રયત્ન. અને એક બીજું એની પાસેથી બહુ સારું શીખવાનું કુદરતે જ એને શીખવાડ્યું છે કે ધારો કે એને 100 ગ્રામ મધનું ઉત્પાદન કર્યું બરાબર. તો એ 30 ગ્રામ ખાશે, 70% બીજાના કલ્યાણ માટે, પરોપકાર જેને પરોપકાર કહેવાય. જેને ક્યાં કહેવાય વાત હે, કે ક્યાં ભાઈ વાત. માણસ ખાય, રીંછ ખાય, રીંછનો ખોરાક જ મધ છે, અને હની બુઝાર્ડ મધ્યો બાજ કહેવાય, ભગવાને બનાવ્યું છે, મધ જ ખાય છે. એટલે આપણને એ નાનો જે એવું શીખડાવે છે કે તમે કમાવ ખૂબ, તમને છૂટ, પણ તમારા જે કાંઈ પૈસા કમાયેલા છે આ સાહેબ બહુ મહત્વની વાત એટલે છે કે દરેક કંપનીઓમાં CSR ફંડ હોય આ છે. એમ 2 થી 3% સુધી તમે જી. સામાજિક કે શૈક્ષણિક કે કોઈ ટૂંકમાં સમાજ હા, હા. માટે, પરોપકાર માટે એનો ખર્ચ કરી શકો. અને એની ઉપરથી એક ફિલોન્થ્રોફી શબ્દ બહુ મસ્ત છે, અને ઘણી બધી કંપનીઓ હજારો કરોડ રૂપિયા, આપણા કેટલાક સમાજમાં 10% જકાત કાઢવાનો રિવાજ છે. હાજી. મોરારી બાપુ ઘણીવાર આવી હા, વાત કરતા હા. હોય છે. પણ આ તો તમે જેમ કહો છો કે 30% પોતાના માટે ને 70% સમાજ 70% ક્યાં બાત. બહુ મોટી વાત છે. એટલે એ નાનો જીવ આપણને ઈ શીખડાવે છે. પછીની વાત આવે ને તો એની જે કમિટી છે જી. એ સુચારું સંચાલન કરે, કોઈ દી ભેદભાવ નહીં. પછી ધારો કે અમે તો અમારી પાસે પેટીઓ છે, બીજે લઈ જતા હોઈએ ને જી, જી. તો એનું તમારે પ્રવાસ રાત્રે જ કરવો પડે. ઓકે. હવની પેટીમાં આવી ગઈ પછી તમે પ્રવાસ કરો. ધારો કે અહીંથી અમે પંજાબ પેટી મોકલીએ બરાબર. તો જ્યાં સવાર થવાનું હોય ને તો અમે અગાઉ એક વાહન ગયું હોય કે ભાઈ આપણે ક્યાં ખેતરમાં ક્યાં પેટીઓ પેટીઓ ખોલશું, મૂકવાની. એની મંજૂરી લેવી પડે. પછી બધી માટી જે છે માખીઓ ઈ જાય, ખોરાક લઈને આવે અને પાછી પોતાની જ પેટીમાં આવી જાય. ઓકે. એમ પોતાની જ પેટીમાં. એટલે રાણી જેમ માખી, ગાયનું ધણ હોય, પશુનું ધણ હોય, પોતાના ચરીને પાછા પોતાને ત્યાં જ અને આવે. ધારો કે આપણો જે છે મધપૂડો પાલતું હોય કે ઓલો હોય કોઈ પણ જંગલી, બરાબર, બરાબર. તો રાણી માખીને હું અહીંયા ગાલે બેસાડી દઉં તો આખું મધપૂડું અહીંયા આવી જાય. ઓકે. એટલે એ એક ડિસિપ્લિન બહુ મોટી વાત છે કે તમે જે નેતાગીરી સ્વીકારો છો ને તો પૂરા દિલથી સ્વીકારો. દિલથી સ્વીકાર. પછી એમ કે ભાઈ એમ નહીં, એમ ન ચાલે. હા. બધી મધમાખીઓ આવી જાય. મારે તો એકવાર થયેલું એવું કે એક ભાઈની ગીરે જી. મધ બેઠેલું મોટું, પથરિયું મધ કહેવાય, રોકબી બરાબર. કહેવાય. ઓકે. અને એ બેઠું એટલે મને એને વાત કરી કે ભાઈ મારે ત્યાં આવી ગઈ છે મધમાખી. તો મેં લીધું. આમ તો એ મારો ભત્રીજો જ, બરાબર. અશોક ડાંગર, જી, જી. પૂર્વ મેયર, એને ત્યાં જ આ મધ બેઠેલું મોટું. જી, જી. પછી મેં આખું કોથળામાં લીધું ઓકે. અને જંગલમાં છોડી આવ્યા. એટલે રાણી માખીની પાછળ બધાય ચાલે. એટલે એ લોકશાહીની બહુ મોટી વાત અદ્ભુત, છે, અદ્ભુત છે. અદ્ભુત વાત છે. એટલે આવડો નાનો જીવ આપણને એમ કહે. અને સાહેબ મધે એટલું ઉત્તમ છે
આપણા પૂર્વજોએ 5 વસ્તુ પંચામૃત જેને કહીએ છીએ, બરાબર. એમાં મધ છે. મધનો સવાલ- મધનો આપણે સમાવેશ. મધને બહાર નથી કાઢી શક્યા. જી જી જી. હું તો એમ કહું આપણા માધ્યમથી કે ભાઈ વધુમાં વધુ તમે મધ ખાઓ. મધ ખાવી હિંસા જ નથી. બરાબર ગાયો કેમ પાડીએ છીએ? બરાબર. પશુપાલન કરો છો. ગાયો તો આમ દૂધ તો એના વાસણાનું જ છે. બરાબર. જો ગૌશાળા ચલાવતા હોય તો અને ગાંધીજીએ તો એના જ કારણે ગાયને એનું દૂધ છોડી દીધું હતું. હા, એમ નહીં. ધારો કે આપણે ગૌશાળા ચલાવીએ, ગાયનું મૂલ્ય વર્ધિત કરીએ તો આ માખીઓની કરવા જેવું છે. ન કરીએ ને સાહેબ તો ખેતરની અંદર, જંગલની અંદર જે ફૂલો છે એ ફૂલોનો મધ તો ઉકાઈ જવાનું છે. બરાબર. આ તો વધુ ઉત્પાદન થવાનું છે. જી જી. અને ઈ મૂલ્યવર્ધન જ છે મધ. હા, આ મધ મૂલ્યવર્ધન જ છે. અને મધની અંદર તાત્કાલિક એનર્જી જેને કહીએ ને દુનિયામાં એટલી ક્યાંય નથી. Okay. ધારો કે તમને થાક લાગી ગયો, ઉનાળામાં તમે આવ્યા છો, મધ પાણી અને લીંબુ તમે પી લ્યો 1 ગ્લાસ, એટલે તમારે તાજગીને તરવરાટ આવી જાય. વાહ, બહુ સરસ. અને આના જેટલી મહેનત અને પરિશ્રમ કોઈ મને લાગે છે નથી કરતું. પરિશ્રમમાં સાહેબ એમ કહીએ ને તો સવારથી સાંજ સુધી સતત કામ, અને એના દ્વારા કુદરત આપણને એવું શીખડાવે કે કામ કરવાથી મારા કોઈથી મરતો જ નથી. મળતો નથી. બહુ તમને જો સાચી કામમાં રસ હોય, કામની નિષ્ઠા હોય, કામ પ્રત્યેની ધગસ હોય તો થાક તો લાગતો જ નથી. થાક તો તમને ન ગમતું કામ હોય ને તો જ થાક લાગે. વાત. બરાબર. મને અનુભવ છે કે આપણે કામ કરીએ ને દિલથી, એટલે ધારો કે મધમાખી એવા ઘણા બધા જીવો, માણસ સિવાયના બધાય સાહેબ સતત વર્ક કરતા હોય છે, સતત વર્કિંગ કરતા હોય છે, ક્યાં? કોઈને નડતા નથી. ધારો કે આ મધમાખી એમને એમ કોઈને કઈડે નહીં. ના, તમે એને હળી કરો. તમે નુકસાન કરો તો બિચારી શું કરે? બરાબર, બાકી બરાબર. મધ બેઠું હોય. મારે તો ઘણા દાખલા હોય. એમ કહું ભાઈ એક તમે પડદો મૂકી દો આડો તો તમને નહીં ખલેલ કરે. બરાબર. મારે તો એકવાર એવું બનેલું કે મારા મિત્રની ત્યાં સાયકલ બહાર મૂકી હશે અને 10 દી પ્રવાસમાં ગયા તો સાયકલમાં મધ બેસી ગયું. ક્યાં બાત હે, ક્યાં બાત. પછી અમે સાયકલને દોરી અને જંગલમાં લઈ ગયા અને પછી ત્યાંથી આખું ઉડાડી જવા દીધું. જી. અને આમાં એક બહુ સરસ મધમાખીનું એક નૃત્ય છે ને વેગલ કહે છે. હા, કે જે મધમાખી સૌથી વધારે મધ લેવું હોય તો એ ડાન્સ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરે. હા, એ આનંદ વ્યક્ત કરે. એટલે એનું કહેવાનું એમ થાય કે ભાઈ આ તમે જાજુ કામ કરો ને તોય તમને આનંદ આવે, હા, બરાબર. અને બીજાને તમે પ્રેરિત કરો છો પ્રેરિત કરો છો. હા. કે ભાઈ તમે આ. એટલે હું તો એમ કહું કે આપણે અત્યારની માનવ જે કે આપણો સ્વભાવ છે ને, તાણ, ડિપ્રેશન, બીજાનું અહિત કરવું, તો આ નાના જીવ પાસેથી વગડામાં જઈને શીખીએ. બરાબર. હું તો એમ કહું કે ભાઈ ઘીરે મધ નહીં હોય, અત્યારે તો કાંઈ ને ક્યાંક વગડામાં ક્યાંક પેટીઓ હોય, ત્યાં આપણે બાળકોને લઈ જાય. સાહેબ હું તો એમ કરું, મારા ગામના બાળકોને દર વર્ષે હું દૂધઈ લઈ જાઉં. મારાથી 15 કિલોમીટર દૂર છે, બરાબર. ત્યાં અજમાની ખેતી થાય. મારો મિત્ર છે, તમે ઓળખો, અશોકભાઈ પટેલની પેટીઓ આવે ને, એટલે હું ગામના બધા છોકરાને બસ ભરીને ત્યાં લઈ જાઉં. વાહ. ટિફિન ભેગું લઈ જાય કે ભાઈ તમે મધે ખાઓ, રોટલી ભેગી લેતા જાઓ, અને મધ વિશે તમે જાણો છો. જાણો. બરાબર. અને હું તો ખાસ આ વાત કરું, આ લોકશાહીની તમે જે વાત કરો છો ને, એ જ વાત એને કહીએ. હું આપનો આભાર માનું કે વધુ લોકો સુધી વાહ, વાત આ જવી જ જોઈએ. લોકશાહીની વાત જવી જોઈએ કે નાનો જીવ તમને કેટલું શીખડાવે છે. કાંઈક તો શીખો ભગવાન. અને એનું ગણિત ને નેવિગેશન પણ બહુ મહત્વનું છે. અદ્ભુત. એટલે એ સૂર્યનો ઉપયોગ કરે છે, હોકા યંત્ર જેને આપણે હાજી, કહીએ. હાજી. એટલે વાદળછાયું વાતાવરણ હોય તો સૂર્યના કિરણોને પોલરાઇઝેશન દ્વારા એની દિશા એ શોધી શકે છે. હાજી. એ જ રીતે ચહેરો ઓળખવાની ક્ષમતા, આ બહુ મજાની હાજી. છે. તમે એનો ઉલ્લેખ કર્યો કે મધમાખીઓ માણસના ચહેરાને યાદ રાખી શકે છે અને ઓળખી પણ શકે છે. હાજી, હાજી. આ બહુ મહત્વનું છે. અને પર્યાવરણનું રક્ષક પણ છે સાહેબ. આ પણ એટલો જ એનો મહત્વનો ગુણ છે. પર્યાવરણમાં સાહેબ એવું થાય કે ધારો કે આપણે જે ફળ આવે છે, કેરી છે, કે જે કાંઈ એવા ફ્રૂટ આવે છે ને, એમાં મધમાખીઓથી બહુ મોટો ફાયદો થાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ પરાગરજ લાવવા લઈ જવાનું કામ. ઘણી જગ્યાએ તો એવું થાય કે ધારો કે અહીંની વાત કરીએ ને તો અમે આંગણે વાળો શાકભાજી કરીએ છીએ, એમાં રીંગણી, મરચી, ટમેટી, એમાં ટમેટીમાં ફૂલમાં જો ફૂલ ન બેસે તો એક ફૂલ તોડીને બીજા ફૂલને અમે અડાડીએ. બરાબર. જાતે કરવું પડે પરાગરજ લઈ જવાનું કામ, બરાબર. પણ આ મધમાખી ચૂપચાપ કરે છે. અને એ શ્રેષ્ઠ ફૂલની જ પસંદગી શ્રેષ્ઠ ફૂલની જ પસંદગી ગમે કરે, ત્યાં બેસતી ગમે ત્યાંથી નથી. નહીં, ગમે એવું મધ નહીં લે. એટલે આપણને એની પાસેથી એ શીખવાનું છે કે જ્યાં બેસીએ ત્યાં શ્રેષ્ઠ જગ્યાએ જ બેસીએ. હા, મોરારી બાપુ બહુ સરસ કહે છે કે આજે કટોકટી એ છે કે બેહવું કોની સાથે. બેસવું કોની હારે, એ મોટી ચિંતા છે. એટલે મધમાખી આપણને એ શીખવાડે છે કે તમારે ક્યાં બેહાય. બરાબર. અને એનું મેટિંગ પણ હવામાં થતું સાહેબ હોય. એક બહુ મોટી વાત છે, જી. મેં તો વાંચ્યું છે એનું, કે રાણી માખી પુખ્ત થાય બરાબર. એટલે એ હવામાં ઉડે અને હવામાં જ બેટિંગ કરે.
5-6 નર સાથે મેટિંગ કરે, પણ જેની સાથે મેટિંગ થયું ને એની જિંદગી પૂરી, તરત એનું મૃત્યુ થઈ જાય. મેટિંગ બરાબર. સમાપ્ત થયું ક્યાં વાત. એટલે એની જિંદગી પૂરી થઈ જાય. એટલે કુદરતે આ પોષણ કડીના ભાગ તરીકે, ધારો કે મધમાખી બહુ કિંમતી છે, છતાંય કુદરતે પોષણ કડીના ભાગ તરીકે મધમાખીને ખાનાર જીવો બનાવ્યા છે. બરાબર. પતંગો કહેવાય, બી હીટર કહેવાય, હવામાં ને હવામાં માખીઓ ખાઈ જાય. ઓહ. બીજા એવા જીવો છે, પક્ષીઓ, કે મધમાખીને હવામાં ને હવામાં ખાઈ જાય, કેમ કે એની વસ્તી જરૂરી છે. પણ હદબાર, એટલે કુદરતનો એક સાહેબ સનાતન નિયમ છે કે કોઈ પણની વસ્તી હદબાર હું વધવા દઈશ નહીં. એટલે કોઈની દાદાગીરી હું હદબાર વધવા દઈશ નહીં. વસ્તી નિયંત્રણ. વસ્તી નિયંત્રણ, એટલે કુદરતનો કાબુ છે ત્યાં. જી, જી. અને કુદરતે સરસ સાયકલ ગોઠવી છે. પતંગા ઘણા અમને કહેતા હોય મધ ઉછેર વાળા મિત્રો કે પતંગાનો અમને બહુ ત્રાસ થાય છે. હું કહું ભાઈ એનો થોડોક ભાગ છે, કાઢવા દો, એ જરૂરી છે. બહુ સાચી વાત. બહુ. અને આ મધમાખીની પેટીઓ ક્યાં ક્યાં રાખી શકાય? પેટીઓ છે ને ખેતરોમાં રખાય જ્યાં ફૂલોની ખેતી થતી હોય. જી, જી. ધારો કે અજમો છે, રાયડો છે, સૂર્યમુખી છે, રજકો વવાતો હોય ત્યાં, ટૂંકમાં જેમાં ફૂલ આવતા હોય બરાબર. એની અંદર પાછો મધ હોવું જોઈએ. જી. ધારો કે મગફળી છે તો એના ફૂલોમાં નથી, નથી. બરાબર. પછી કપાસના ફૂલોમાં મધ નથી, પણ ફૂલોની ખેતી જ્યાં વધુ થતી હોય પણ અજમાનું સૌથી સારું. અજમાનું સૌથી સારું એટલું કારણ છે કે અજમો આમ આપણે એટલું બધું નહીં ખાઈ શકીએ. બરાબર. અને અમે તો સાહેબ તમને આનંદ થાય, આપણે નવરંગ નેચર ક્લબના માધ્યમથી અજમાનું મધ એ જ ભાવે વેચીએ છીએ, 260 કિલો. વર્ષોથી, ઘણા વર્ષો. સાહેબ વર્ષોથી ફૂલછાપથી શરૂ કર્યું, જી, જી. લગભગ 10-12 વર્ષ થયા હશે. દર અઠવાડિયે 200 થી 250 કિલોનું સેલ થાય છે, ક્યાં વાત છે. ચૂપચાપ. અને લોકો ખૂબ કોઈ લઈ જાય. preservative આ નહીં, કોઈ કોઈને ભેળસેળ નહીં. પૂરેપૂરું નેચરલ, પૂરેપૂરું નેચરલ, એવા આપણે કઈ કરતા જ નથી. બહુ અને મને તો એમ ગમે કે ભાઈ તમે વધુ ખાવ, મધને રોટલી ખાવ હવારમાં, જી. મધને પાણી પીવો, ઘીરે મહેમાન આવે તો મધ લીંબુનું પાણી પીવડાવો, મધને આદુ ચટાય. બરાબર. આયુર્વેદિકમાં તો આનું બહુ જ મૂલ્ય બહુ છે. મૂલ્ય બહુ છે. મૂલ્ય બહુ સ્વાસ્થ્ય માટે બહુ અસરકારક છે આ. બહુ સરસ. એટલે મહત્વની વાત આ છે કે મધમાખી આપણને ઘણું બધું શીખવે છે, ને એવી પણ શક્યતા હશે કે મધમાખીના જીવન ચક્રને સમજીને જ માણસ સામાજિક બન્યો હશે ને લોકશાહી આગળ આવતી ગઈ હશે. આ લોકશાહીનો પણ બહુ મોટો ઇતિહાસ છે, પણ શક્ય છે કે મધમાખી પાસેથી માણસ લોકશાહી રીતે કેમ જીવાય એ શીખ્યો હશે. સાહેબ, તમે અમારી સાથે જોડાયા ને મધમાખી વિશે, ચોકીદાર મધમાખી, મજૂર મધમાખી, રાણી મધમાખી, શહીદ મધમાખી, ક્યાં બાત હે. બહુ સરસ મજાની વાતો થઈ. આવા જ ક્યારેક કોઈ જીવો માટે ફરીવાર આપણે વાત કરીશું. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ.